જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 13મા ચેપ્ટરની અંદર આગળ જોઈએ કે જેમાં આપણને તો જો હવે એના પછી આપણો પ્રશ્ન આવે છે, ભારત સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું છે, કારણ આપો। હવે આપણે જોઈએ કે આપણા ભારતની અંદર કે જે સંસ્કૃતિનું સમન્વય તીર્થ બન્યું, તો જેમાં આપણે જોઈએ કે આપણા ભારતની અંદર અલગ અલગ ધર્મના અલગ અલગ ભાષા બોલતા લોકો આપણને જોવા મળે છે, કે જે લોકો ભારતની અંદર અલગ અલગ સંસ્કૃતિ સાથે આવ્યા અને ભારતની સંસ્કૃતિના મહાનદમાં તેઓ ભળી ગયા। મીન્સ કે આપણા ભારતની અંદર આવ્યા અને ભારતના કલ્ચરની સાથે લોકો એડજસ્ટ થઈ ગયા, જેના કારણે શું પરિસ્થિતિ થઈ કે વિશ્વના જે બધા દેશોના લોકો ભારતમાં આવ્યા, ભારતની સાથે ધીમે ધીમે પહેલાં વેપાર કરતા ગયા અને ક્રમશઃ એમને પોતાની જે સંસ્કૃતિ હતી એ સંસ્કૃતિની જે તે સારી સારી બાબતો હતી એ ભારતની સંસ્કૃતિને આપી, કે જેના કારણે ભારતની અંદર અલગ અલગ ધર્મ, ભાષા, જાતિ, લિંગ ધરાવતા લોકોનો વસવાટ થયો અને ક્રમશઃ તેઓ પોતે પોતાના જે કહેવાય કે પોતાનું જે ધર્મ, પોતાનો સંપ્રદાય જે છે એના પ્રત્યે લોકો વધારે ને વધારે સક્રિય બનતા ગયા। જેમાં આપણને કહે છે કે જો બધા જ ધર્મ, જાતિઓ અને પ્રજા પ્રત્યે આપણે અહીંયા સમભાવ છે। કેવું છે? સમભાવ, એટલે કે બધા જ ધર્મના લોકો જે કહેવાય એ આપણા ભારતની અંદર બધા એક સમાન છે। કેવા છે? એક સમાન, એટલે કે કોઈના પણ પ્રત્યે પક્ષપાત ભરેલું કે અસ્પૃશ્યતા પ્રકારનું આચરણ કરવામાં આવતું નથી। કેમ નથી કરવામાં આવતું તેનું કારણ મેં તમને કહ્યું કે આપણા ભારતની અંદર તો પહેલાં ડેમોક્રેસી છે, લોકશાહી, કે વિશ્વના કહેવાય કે જેટલા પણ દેશોમાં લોકશાહી છે એ બધા જ દેશોમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ એ આપણો ભારત દેશ છે, બરાબર। એટલા માટે કહેવાયું કે બધા જ ધર્મના, જાતિના જે તે લોકો છે એ બધી પ્રજા પ્રત્યે કેવું રાખવામાં આવે છે? સમભાવ, એટલે કે એક સમાનતાનો જે ગુણ છે તે રાખવામાં આવે છે। એટલા પછી આપણને કહે છે કે કોઈ પણ ધર્મ પાળતી પ્રજા, શું કહ્યું છે? કોઈ પણ ધર્મ પાળતી પ્રજાઓ કે જાતિઓ માટે કહેવાય છે કે ભારતે પોતાના મૈત્રીના જે દ્વાર છે તે ખુલ્લા રાખ્યા છે અને એ તમામને આવકાર્યા છે। જે આપણે પહેલા ચેપ્ટરમાં જોયું હતું, ખબર છે ને કે આપણા ભારતની અંદર અલગ અલગ રીતે કહેવાય છે કે સૌથી પહેલાં કહેવાય કે પોર્ટુગીઝો આવ્યા, પછી હોલેન્ડના ડચ લોકો આવ્યા, વલંદાઓ આવ્યા અને છેલ્લે અંગ્રેજો આવ્યા, બરાબર। એ પ્રમાણેની જે બધી વિદેશી પ્રજાઓ છે આપણા ભારતમાં આવી, ભારતની સંસ્કૃતિની મહાનદમાં ભળી ગઈ, બરાબર। આ બધી બાબતો જે છે એ એની સાથે અટેચ થાય છે। એના પછી ભારતીય સંસ્કૃતિનો દેહ જેને ગણવામાં આવે છે તે કયો? તો કે હિન્દુ, બૌદ્ધ। એટલે આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે આપણી ભારતીય સંસ્કૃતિની અંદર જે કહેવાય કે અલગ અલગ જે ધર્મના, જાતિના જે લોકો વસવાટ કરે છે, બરાબર, એ બધા જ લોકોમાં જો હિન્દુ ધર્મ કે જે બહુમતીમાં છે, એના પછી બૌદ્ધ, જૈન, શીખ, મુસ્લિમ, પારસી અને ખ્રિસ્તી, આટલા જે ધર્મ પાળતા લોકો છે એ આપણા ભારતની અંદર વસવાટ કરે છે અને આ બધા જ ધર્મના લોકોની જે સંસ્કૃતિ છે એને એક કરી ભારતીય સંસ્કૃતિનામાં શું થયું કે એ બધી સંસ્કૃતિઓનો સુભગ સમન્વય થયેલ જોવા મળે છે। એટલા માટે આપણને કહ્યું કે ભારતીય સંસ્કૃતિમાં તેમનો સુભગ સમન્વય થયો અને એમનાથી આપણી સંસ્કૃતિ ઘડાઈ હતી। શું થઈ હતી? આપણી સંસ્કૃતિનું ઘડતર થયું। એના પછી આપણને કહે છે કે ભારતીય સંસ્કૃતિમાં સમન્વયકારી ભાવના રહેલી છે। સમન્વયકારી ભાવના એટલે કેવી? કે એકબીજાની સાથે અટેચ થવું, જોડાઈ જવું, એકબીજાને સાથ સહકાર આપવો, મદદરૂપ થવું, આ બધા જે વલણો છે એ આપણી ભારતીય સંસ્કૃતિના છે। પછી આપણને કહે છે કે ભારતીય સંસ્કૃતિ જે કહેવાય જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું સંયોજન જોવા મળે છે। શું કહ્યું આપણને? કે આપણી ભારતીય સંસ્કૃતિમાં જગતની ભિન્ન ભિન્ન પ્રજાના સાંસ્કૃતિક તત્વોનું મિશ્રણ કે સંયોજન આપણને જોવા મળે છે, જેના કારણે આપણી ભારતીય સંસ્કૃતિ શું થઈ? સમન્વય તીર્થ બની છે। એટલે આપણે એનો જે ટૂંકમાં કોન્સેપ્ટ છે એ મગજમાં બેસાડવાનો છે કે આપણી ભારતીય સંસ્કૃતિની એવી તે કઈ બાબતો છે કે જે બાબતો થકી વિશ્વના દેશોના લોકો ભારતની સંસ્કૃતિ સાથે એડજસ્ટ થયા છે। અને આજનો એક સમય છે કે વિશ્વના આપણા ભારતના લોકો માને કે ન માને
પણ વિશ્વના દેશોની જે સંસ્કૃતિના લોકો છે તે ભારતની સંસ્કૃતિને સારામાં સારી ગણે છે. એટલે કે ભારતનું જે કલ્ચર છે એને વિશ્વ કક્ષાએ સારામાં સારું ગણવામાં આવે છે. જો એના પછી બીજો પ્રશ્ન છે કે ભારતનું પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન છે. ભારતનું શું કહ્યું આપણને? પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. તેમાં જો આપણને કહે છે કે ભારત દક્ષિણ એશિયામાં શું કહ્યું છે આપણને? આપણો ભારત દેશ દક્ષિણ એશિયામાં મધ્યમાં, દક્ષિણ એશિયાની કયું? મધ્ય ભાગ, અને એ મધ્ય ભાગમાં જો તે આવેલો છે અને તે હિન્દ મહાસાગરના શીર્ષસ્થ સ્થાને. હિન્દ મહાસાગરનું શીર્ષસ્થ સ્થાન એટલે કયું? તો જો એમાં આપણો જે આ દક્ષિણ ભારતનો ભાગ બને છે આમ, બરાબર, અહીંયા આગળ જે આપણે કહીએ છીએ કે અહીંયા હિન્દ મહાસાગર આવેલો છે, બરાબર. તો આ હિન્દ મહાસાગર જે છે એનું શીર્ષસ્થ એટલે કે જે મસ્તકનો ભાગ કહેવાય. કયો ભાગ? મસ્તકનો જે ભાગ કહેવાય તે એનું શીર્ષસ્થ સ્થાન કહેવાય. એટલે કે આપણો ભારત દેશ જે છે એ હિન્દ મહાસાગરના કયા સ્થાને આવેલો છે? શીર્ષસ્થ સ્થાને. એટલે કે એનો જે મસ્તકવાળો ભાગ કહેવાય તે ભાગમાં, બરાબર છે. અહીંયા સુધી આપણે એ જોયું. પછી આપણને જો એના પછી આપણને કહે છે કે પ્રાચીન કાળમાં ભારત માટે, જો શું કહ્યું છે? પ્રાચીન કાળમાં એટલે કે પહેલાંના સમયમાં ભારત માટે એશિયાના દેશો, આપણા જે એશિયાના દેશો હતા તે એશિયાના દેશો અને પૂર્વ આફ્રિકા સાથે, કઈ જગ્યાએ? પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે આપણે ઘનિષ્ઠ એટલે કે સારા સંબંધો વિકસાવેલા હતા. આ ખાસ ધ્યાનમાં રાખજો આ બાબત કે આપણને શું કહ્યું? પ્રાચીન કાળમાં એટલે કે પહેલાંના સમયમાં ભારત માટે એશિયાના દેશો, આપણા જે એશિયા ખંડમાં આવેલા જે દેશો છે તે પૂર્વ આફ્રિકા સાથે સમુદ્ર માર્ગે, કયા માર્ગે? સમુદ્ર માર્ગે જોડાયેલા હતા. જેના કારણે ભારતે આ બધા દેશો સાથે કેવા સંબંધો રાખ્યા છે? ઘનિષ્ઠ સંબંધો છે. અને એ ઘનિષ્ઠ સંબંધો બાંધવા માટે સક્રિય રીતે સહકાર આપ્યો છે. આ પણ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. અને સુએજ નહેર બંધાયા પછી, મીન્સ કે સુએજ નહેરનું નિર્માણ થયું ત્યાર પછી યુરોપ અને અમેરિકાના દેશો વચ્ચે, ખાસ ધ્યાનમાં રાખજો, સુએજ નહેરની શરૂઆત થઈ ત્યાર પછીથી યુરોપ અને કયા દેશો? અમેરિકાના દેશો વચ્ચેના સંબંધોનો પણ સારો વિકાસ થયો. આ એક માર્ક્સ માટે ધ્યાનમાં રાખવાનું કે અમેરિકા અને યુરોપ વચ્ચેના દેશોનું કહેવાય છે કે સારા સંબંધોનું નિર્માણ ખાલી જગ્યાની શરૂઆતથી થયું. તો આપણે આ નામ યાદ રાખીશું, સુએજ નહેર. કઈ નહેર? સુએજ નહેર શરૂ થવાથી યુરોપ અને અમેરિકાના દેશો વચ્ચેના સંબંધોનો પણ વિકાસ થયો. ત્યાર પછી કહે છે આપણને કે પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા, શું કહ્યું? પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએજ માર્ગે, ક્યાંથી? ઓસ્ટ્રેલિયા જે કહેવાય વિશ્વના નકશામાં જે છેક પૂર્વ દિશામાં આવેલો છેડાનો એક આખો દેશ છે, આખો ખંડ છે, તે ઓસ્ટ્રેલિયાથી લઈને છેક સુએજ માર્ગે થઈને આપણે ક્યાં જઈ શકાય છે? યુરોપ અને અમેરિકા જતા. ક્યાં આગળ? યુરોપ અને અમેરિકા જતા હવાઈ અને દરિયાઈ માર્ગો, હવાઈ અને કયા માર્ગો? દરિયાઈ માર્ગો, બરાબર, જેનો સંપૂર્ણપણે કહેવાય છે કે ભારત પરથી થઈને તે પસાર થાય છે. કેવી રીતના? કે જ્યાં હવાઈ અને દરિયાઈ માર્ગો છે તે ક્યાંથી પસાર થાય છે? આપણા ભારત પરથી. એટલે ફરીથી એકવાર સાંભળજો, પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએજ માર્ગ, બરાબર, દક્ષિણ પૂર્વ એશિયા, પૂર્વ અને દક્ષિણ પૂર્વ એશિયા અને ઓસ્ટ્રેલિયાથી સુએજ માર્ગ જે છે તે યુરોપ અને અમેરિકાથી, ક્યાંથી? યુરોપ અને અમેરિકાથી હવાઈ અને દરિયાઈ માર્ગે ભારત પરથી તે પસાર થાય છે. અને એ દ્રષ્ટિએ ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. કારણ કે મોટાભાગના જે માર્ગો છે તે માર્ગો આપણા ભારત પરથી જ કે ભારતમાંથી જ પસાર થાય છે. હવાઈ માર્ગ હોય તો ભારતમાંથી ઉપરથી, અને જે દરિયાઈ માર્ગો છે તો આપણો જે આ દક્ષિણ ભારતનો હમણાં ભાગ મેં તમને બતાવ્યો હતો ત્યાં થઈને પસાર થાય છે, બરાબર. એટલા માટે કહેવાયું છે કે ભારત પૂર્વ ગોળાર્ધમાં મોકાનું સ્થાન ધરાવે છે. એના પછી કહે છે ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ કેમ બન્યો છે? હવે વિચારો કે આપણા ભારતનો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે તે સરળ બનવા પાછળના કારણો, એટલે કે સારામાં સારી રીતના અને સરળતાથી થઈ શકે તેવો વેપાર.
તેમાં કહે છે કે વિશ્વ આંતરરાષ્ટ્રીય વેપારમાં કે વિશ્વના આંતરરાષ્ટ્રીય વેપારમાં મોટે ભાગે સમુદ્ર માર્ગે થાય છે કે વિશ્વનો જે મોટા ભાગનો જે આંતરરાષ્ટ્રીય વેપાર છે તે કયા માર્ગે થાય? સમુદ્ર માર્ગે. તો કેમ સમુદ્ર માર્ગે? કારણ કે તે સસ્તો પડે છે. કારણ કે હવાઈ માર્ગ જે છે તે કેવો છે? મોંઘો છે. એના કારણે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે, બરાબર, કે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તેને પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવ્યો છે. જો મિત્રો આ ખાસ ધ્યાનમાં રાખજો કે જે દેશોને સમુદ્ર કિનારાનો લાભ મળ્યો છે તેવા દેશોએ પોતાનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળતાથી વિકસાવ્યો છે. બરાબર છે મિત્રો. એના પછી આપણને કહે છે જો કે ભારત 7,500 કેટલા? ભારત 7,500 કિલોમીટર લાંબો સમુદ્ર કિનારો ધરાવે છે. કેટલો? ભારત 7,500 એટલે કે 7,500 કિલોમીટર જેટલો લાંબો દરિયા કિનારો એટલે કે સમુદ્ર કિનારો ધરાવે છે અને તે સાથે તે મોકાનું ભૌગોલિક સ્થાન પણ ધરાવે છે. અને તે સાથે તે કહેવાય છે કે કેવું સ્થાન ધરાવે છે? મોકાનું ભૌગોલિક સ્થાન ધરાવે છે. એના પછી આપણને કહે છે તેના સમુદ્ર માર્ગો નજીકના, તેના જે સમુદ્ર માર્ગો છે તે નજીકના પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા થઈને જાય છે. આ ખાસ ધ્યાનમાં રાખજો કે ભારત તો પહેલાં 7,500 કિલોમીટર લાંબો દરિયા કિનારો કે સમુદ્ર કિનારો ધરાવે છે અને તે સાથે ભારતનું સ્થાન ભૌગોલિક દ્રષ્ટિએ કેવું છે? મોકાનું છે. અને એ જે બધા સમુદ્ર માર્ગો છે તે ક્યાં થઈને પશ્ચિમ એશિયા, દક્ષિણ એશિયા, દક્ષિણ પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયા અને પૂર્વ આફ્રિકા થઈને જાય છે. બરાબર. એના પછી આપણને કહે છે આ ઉપરાંત જો એના પછી આપણને કહે છે કે આપણા ભારતના જે દરિયા કિનારાના જે ભાગો છે, બરાબર, તે સાથે આપણને કહે છે કે લાંબો દરિયા કિનારો. શું કહે છે આપણને? પેલું કે લાંબા દરિયા કિનારા એટલે કે સમુદ્ર માર્ગો જે કહેવાય છે કે સુએજ નહેરમાં થઈને પસાર થાય છે. ક્યાં આગળ? કે લાંબા સમુદ્ર માર્ગો જે છે આપણા તે સુએજ માર્ગે થઈને યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકામાં, ક્યાં આગળ? જો સાંભળજો ખાસ કે સુએજ માર્ગ જે છે તે યુરોપ, ઉત્તર આફ્રિકા અને ઉત્તર અમેરિકા થઈને પસાર થાય છે. ઉપરાંત આપણને કહે છે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર, જે તમારે પહેલા ચેપ્ટરની અંદર આવ્યું હતું કે આ જે ભૂશીર છે કેપ ઓફ ગુડ હોપની એ કોણે શોધી હતી? તો આપણે એના માટે એક નામ આપણે જે છે ધ્યાનમાં રાખવાનું છે કે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર કોણે શોધી હતી? તેમાં નામ યાદ રાખીશું, બાર્થોલોમ્યુ ડાયઝે. કોણે શોધી હતી? બાર્થોલોમ્યુ ડાયઝે, જે કહેવાય છે કે કેપ ઓફ ગુડ હોપની ભૂશીર જે કહેવાય તે શોધી હતી. બરાબર. આ ખાસ ધ્યાનમાં રાખવાનું, આપણે પહેલા ચેપ્ટરમાં પણ આવી ગયું છે આ. બરાબર. એટલે ધ્યાનમાં રાખવાનું કે કેપ ઓફ ગુડ હોપ. એના પછી આપણને કહે છે થઈને કેપ ઓફ ગુડ હોપ થઈને પશ્ચિમ આફ્રિકા તથા દક્ષિણ અમેરિકા, ઇન્ડોનેશિયાની મલાક્કા સામુદ્રધુની. આપણને નામ યાદ રાખવાનું, બરાબર, કે ઇન્ડોનેશિયામાં આવેલી કઈ? મલાક્કા સામુદ્રધુની. તમને 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછે કે મલાક્કા સામુદ્રધુની ક્યાં આવેલી છે? બરાબર, કે મલાક્કા સામુદ્રધુની ક્યાં આવેલી છે? તે મલાક્કા સામુદ્રધુની જે કહેવાય તે ઇન્ડોનેશિયામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઇન્ડોનેશિયામાં આવેલી છે. જો એમાં પછી આપણને કહે છે કે મલાક્કા સામુદ્રધુની થઈને પેસિફિક મહાસાગર પસાર કરીને, કયો મહાસાગર? પેસિફિક મહાસાગર પસાર કરીને કેનેડા અને USA પહોંચી શકાય છે. બરાબર. અને આમ સમુદ્ર માર્ગોનો બહોળો લાભ ભારતને મળવાથી ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર સરળ બન્યો છે. શું થયું છે? ભારતનો આંતરરાષ્ટ્રીય વેપાર કેવો બન્યો? સરળ બન્યો છે. એના પછી આપણને કહે છે સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થયો છે? તો જો એમાં ભારતને અંદર કે કહેવાય છે કે સુએજ નહેર શરૂ થવાથી ભારતને કયો લાભ થશે? તો આમાં આપણને કહ્યું છે કે રાતા સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી, કોને? રાતો સમુદ્ર અને ભૂમધ્ય સમુદ્રને જોડતી સુએજ નહેર ક્યારે શરૂ કરવામાં આવી?
1869માં કઈ સાલમાં 1869માં સુએજ નહેર શરૂ કરવામાં આવી, જેના કારણે ભારત અને યુરોપ વચ્ચેનું અંતર આશરે કેટલું ઘટી ગયું? 7000 કિલોમીટર જેટલું ઓછું થઈ ગયું. બરાબર, આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે સુએજ નહેર જે છે ક્યારે શરૂ થઈ? તો 1869માં. અને ભારત અને યુરોપ વચ્ચેનું અંતર સુએજ નહેર શરૂ થવાથી કેટલું ઘટી ગયું? તો 7000 કિલોમીટર જેટલું અંતર ઘટી ગયું છે. તેથી જળમાર્ગે યુરોપ, USA અને કેનેડા સાથેનો જે વેપાર છે, બરાબર, કે યુરોપ, USA અને કેનેડા સાથે વેપાર કરવામાં સમયની ઘણી બચત થાય છે. શું થાય છે? સમયની ઘણી બચત થાય છે અને વેપારમાં ખૂબ જ લાભ પ્રાપ્ત થયો છે. સુએજ નહેર શરૂ થયો એટલે આપણને જો સમયની પણ એક બચત થઈ અને સાથે સાથે એમ કહેવાય છે કે વેપારમાં પણ આપણને લાભ પ્રાપ્ત થયો છે. અહીંયા સુધી આપણે જે છે સુએજ નહેરની બાબત. અને એક પ્રશ્ન પછી આવે છે કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ સાથી ધરાવે છે. વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ જે ધરાવે છે કે અલગ અલગ રીતે, જેમાં આપણે કહેવાય છે કે પર્વતો, ઉચ્ચ પ્રદેશો, નદીઓ, મેદાનો બધું જ જે છે એની અંદર એનો સમાવેશ થાય છે. બરાબર, જેમાં જો કે ઉત્તર ભારતમાં, આ ખાસ ધ્યાનમાં રાખજો કે ઉત્તર ભારતમાં નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકો, આ બે નામો યાદ રાખજો કે ઉત્તર ભારતની અંદર નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકોથી બનેલી ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે. જો શું કહ્યું છે? નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકો દ્વારા કહેવાય છે કે ત્યાં ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે. તે સિવાય તેમાં ઊંચા પર્વતો, બરાબર, ઊંચા શિખરો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો. જો શું કહ્યું છે? એમાં ઊંચા પ્રદેશો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો. તે ઉપરાંત ઘાટ પણ આવેલા છે. ઘાટની અંદર જો તો આપણે પૂર્વ ભારતની અંદર છે સિપકીલા ઘાટ, નાથુલા ઘાટ, બોમડીલા ઘાટ, બધા અલગ અલગ પ્રકારના જે ઘાટ છે તે આપણા ભારતના ઉત્તર પૂર્વના ભાગો જે છે એમાં આવેલા છે ઘાટ. બરાબર, એટલે ધ્યાનમાં રાખવાનું કે ઉત્તર ભારતની અંદર જે કહેવાય તે નિક્ષિપ્ત અને રૂપાંતરિત ખડકો દ્વારા બનેલી ઊંચી વિશાળ પર્વતમાળા આવેલી છે. તેમાં ઊંચા પર્વત શિખરો, ઉચ્ચ પ્રદેશો, સાંકડી અને ઊંડી ખીણો અને ઘાટ આવેલા છે. પછી કહે છે કે ઉત્તરનું જે મેદાન છે, ઉત્તરનું જે મેદાન કહ્યું તે કોના કઈ કઈ નદીઓ દ્વારા તૈયાર થયું છે? તો કે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. આ ખાસ ધ્યાનમાં રાખવાનું કે ઉત્તરનું જે મેદાન છે તે કોના દ્વારા તૈયાર થયું છે? તો આ વસ્તુ મગજમાં બેસાડી દેવાની કે ઉત્તરનું જે મેદાન છે તે સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા જેવી જે મોટી નદીઓ છે એ નદીઓના કાપથી બનેલું છે. બરાબર, આપણા ભારતની જે કહેવાય કે સૌથી મોટી નદીઓમાં જેની ગણના થતી હોય તેવી મોટી નદીઓમાં આપણે કઈ કઈ નદીને સ્થાન આપ્યું છે? સિંધુ, ગંગા અને બ્રહ્મપુત્રા. આ જે ત્રણ નદીઓ છે એ ત્રણ નદીઓને એમાં સ્થાન આપવામાં આવ્યું છે. એના પછી આપણને કહે છે, બરાબર, કે તે સિવાય આપણા ભારતમાં જો દક્ષિણે કઈ જગ્યાએ? દક્ષિણે આપણે આ રીતનો જે આ ભાગ છે તે દ્વીપકલ્પીય, કયો ભાગ કયો છે? આપણને દ્વીપકલ્પીય, જેને આપણે દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. અને આ દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ સાથી છે તેમાં જો પશ્ચિમમાં આપણે અરબ સાગર આવેલો છે, દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી. આ ખાસ ધ્યાનમાં રાખજો, બરાબર, કે આપણે જ્યાં ત્રણ જે ભાગ છે એ ત્રણ ભાગની અંદર અરબ સાગર, પશ્ચિમમાં દક્ષિણે હિન્દ મહાસાગર અને પૂર્વમાં બંગાળાની ખાડી આવેલી છે. એટલે કે એ ત્રણેય ભાગ જે કહેવાય પાણીથી ઘેરાયેલા છે, જેથી તેને આપણે શું કહીએ છીએ? દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ છીએ. બરાબર, એના પછી દક્ષિણનો જે આપણો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ છે એ પણ ધ્યાનમાં રાખવાનું અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો દ્વારા તૈયાર થયો છે. કયા ખડકો દ્વારા? અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકો દ્વારા. અને તે દેશનો પ્રાચીનતમ ભૂભાગ છે. આપણા પ્રાચીનતમ ભૂભાગ એટલે કે પહેલેથી ચાલતી આવતી જે તે આપણી બાબતો છે દેશની, કે જ્યારે કહેવાય કે પૃથ્વીની રચના થઈ હશે અને એમાં પણ જ્યારે આ દક્ષિણનો જે આ ભાગ છે પેલું તેથી સમુદ્રની અંદર જે ટકરાવ થયો ને એના કારણે આપણે જે અરબ સાગરનું નિર્માણ થયું છે ત્યાંથી લઈને અત્યાર સુધીના સમયમાં, એટલા માટે એને પ્રાચીનતમ સમયનો ભૂભાગ કયો છે. એ પ્રાચીનતમ સમયના ભૂભાગમાં જો તો એમાં આપણને કહે છે
આપણો દ્વીપકલ્પીય ઉચ્ચ પ્રદેશ જે અગ્નિકૃત અને રૂપાંતરિત ખડકોનો બનેલો છે અને આપણા દેશનો પ્રાચીનતમ ભૂભાગ છે. અને એમાં કહે છે કે ભારતની પ્રાચીન સમયની પર્વત શ્રેણીઓ, જેમાંની એક મહત્ત્વની છે કે હિમાલય પર્વત શ્રેણી. કઈ? હિમાલય. તે કહેવાય છે કે એના અવશિષ્ટ ભાગો અને કપાયેલા જે ઉચ્ચ પ્રદેશો છે તેના દ્વારા નિર્માણ પામેલો છે. અને આથી આપણે કહી શકીએ કે ભારતના પૂર્વ અને પશ્ચિમ કિનારે તટીય મેદાનો છે. જો આ પશ્ચિમ અને આ પૂર્વ, જે આ બોર્ડર લાઇનવાળો ભાગ કહેવાય, આ કિનારાના મેદાનો કહેવાશે. પશ્ચિમમાં પણ એઝ ઇટ ઇઝ. આ જે કહેવાય તે કયા ભાગો? કિનારાના મેદાનો. સેમ યર આ પણ પૂર્વ અને પશ્ચિમના જે કહેવાય તે તટીય મેદાનો એટલે કે કિનારાના મેદાનો આવેલા છે. આથી આપણે કહી શકીએ કે ભારત વૈવિધ્યસભર ભૂપૃષ્ઠ ધરાવે છે. બરાબર છે.